વડોદરા ક્રિકેટ એસોસિએશન એટલે કે બીસીએની 85મી વાર્ષિક સાધારણ સભા જ્યોતિ ગાર્ડનમાં યોજાઈ હતી, જેમાં પ્રમુખ પ્રણવ અમીન, પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, સેક્રેટરી અજીત લેલે અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ગત વર્ષની કામગીરી અને હિસાબો રજૂ કરાયા હતા અને ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આજે અમારા રૂટીન એજન્ડા આઇટમ્સ હતા. પાસિંગ ઓફ અકાઉન્ટ્સ, અપોઇન્ટમેન્ટ ઓડિટર, ઓમ્બુડ્સમેન. એના સિવાય એક એજન્ડા આઇટમ હતું કે ઇલેક્શન અને એજીએમને ડીલિંગ કરીએ. કેમ કે ઇલેક્શન સપોઝ આપણે ઇલેક્શનનો ટર્મ હજુ આવ્યો નથી, ઇલેક્શનનો 3 વર્ષનો ટર્મ હજુ પત્યો નથી. એના લીધે અમને એજીએમ માટે વેઇટ નહોતું કરવી. કેમ કે એજીએમ લેટ થાય તો બીસીસીઆઈ પાસેથી વી કાન્ટ સબમિટ અકાઉન્ટ્સ, બીસીસીઆઈથી પૈસા ના આવી શકે એન્ડ બરોડાનું નુકસાન થાય એના લીધે. દેટ્સ વાય વી હેવ ડીલિંક્ટેડ. આ બધા જે રેઝોલ્યુશન હતા, ઓલમોસ્ટ 95% ઓફ મેમ્બર્સ હેવ વોટેડ ઇન ફેવર. ખાલી 5-10%, 15-20 મેમ્બર હતા જે અગેન્સ્ટ હતા. ડેવલપમેન્ટનું કામ ખાસું થઈ રહ્યું છે. આજનો કોટમીમાં આપણે જે કામ થઈ રહ્યું, એકચ્યુઅલી નોટ જસ્ટ કોટમી, બધે જે કામ થઈ રહ્યા, બધી આપણી વિકેટ્સ જે આપણા જે ક્લબ છે, તે બાકીના જે ગ્રાઉન્ડ છે ત્યાં બી વિકેટ્સ અને એનું કામ ચાલી રહ્યું છે. પછી ચાલુ રહ્યું છે કોટમીમાં સેકન્ડ ગ્રાઉન્ડ, થર્ડ ગ્રાઉન્ડની તૈયારી ઓલરેડી તૈયાર છે. કોટમીમાં ઇન્ડોરનું તૈયારી કરી રહ્યા છે. એટલે ખાસું ડેવલપમેન્ટનું કામ ચાલુ રહ્યું છે.